નમસ્કાર, આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા જે છોટાઉદેપુર નર્મદા કન્ટિન્યુ કવર કરતા હોય છે અને સૌથી મોટી ઘટના હાલ જે ચૈત્ર વસાવાની ચાલી રહી છે, 7 વર્ષની સજા એમને ફટકારવામાં આવી છે અને હવે એ જેલમાં છે. ત્યારે એમની પાછળ ડેડિયાપાડા અને તેમજ નર્મદાનો માહોલ શું છે, આમ આદમી પાર્ટીનો માહોલ શું છે, ત્યાંના કાર્યકર્તાઓ કઈ રીતે લડત આપી રહ્યા છે અને સાથે જ અંદર શું રંધાઈ રહ્યું છે, એ બધા જની આજે અમારા સંવાદદાતા સાથે વાત કરવી છે. તો નરેન્દ્ર પેપરવાલા, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. ધન્યવાદ. નરેન્દ્રભાઈ, સૌપ્રથમ એ જણાવો કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા મળી. આપણે પહેલા ભૂતકાળથી જ શરૂઆત કરીએ. આ સમગ્ર મામલો શું હતો અને સાથે જ આપણે એમના વકીલ સાથે વાત કરી, ચૈતર વસાવાના વકીલ સાથે પણ વાત કરી છે અને સાથે જ સરકારી વકીલ સાથે પણ વાત કરી છે. એમાંથી એવું શું જાણવા મળ્યું કે જેનાથી આટલા બધા જ આખો ગુજરાત સવાલ કરે છે કે આની પાછળ રાજકારણ છે, એ શું મુદ્દો છે આખો? આપને જણાવી દઉં કે અત્યારે જે ધારાસભ્ય ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે, એમની સાથે અન્ય લોકોને પણ સજા થઈ છે. આ મુદ્દે તમામ લોકો વાત કરી રહ્યા છે, પરંતુ જે સમગ્ર મામલાની જો વાત કરીએ તો આપણે લોકોને જણાવવા માંગીશું કે 2023નો જે આ મામલો છે અને મામલો જે છે તો બધા જે વાત કરે છે તો તેની તમને સંપૂર્ણ વિગત કેસની જણાવું કે જે બોગજ ગામ છે ત્યાંની નજીકનો જે વિસ્તાર છે તો જંગલની જમીન હોય છે. એ જંગલની જમીનમાં એક ખેડૂતે કપાસનું વાવેતર કર્યું હતું, એટલે ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વન વિભાગનું કહેવું હતું કે આ જે છે વન વિભાગની જમીન છે, એટલે કે વન વિભાગ દ્વારા જે કપાસનું વાવેતર છે એ દૂર કરવામાં આવ્યું હતું. એટલે કે ત્યાં વન વિભાગનું કહેવું હતું કે આ એન્ક્રોચમેન્ટ છે એમ કહીને વન વિભાગે ત્યાંથી કપાસનું વાવેતર દૂર કર્યું હતું અને વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ જે ખેડૂત હતા એ ખેડૂત દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે અમે જે કપાસનું વાવેતર કર્યું તેમાં વન વિભાગે આવું કર્યું છે, જે હટાવી કપાસના પાકને નાશ કરવામાં છે. આ જાણ થતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેઓને જે પોલીસમાં ફરિયાદ છે તે પ્રમાણે તેઓને તમામને પોતાના ઘરે બોલાવ્યા હતા. જે બોગજ ગામે ધારાસભ્ય ચૈતર વસાવા રહે છે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આ બાબતે ચર્ચા થઈ હતી અને ત્યાં આ ઘટના બની હોવાની વાત છે. કારણ કે જે પોલીસ ફરિયાદમાં જે લખેલું છે તે જ આપણે વાત કરી શકીશું. કારણ કે પોલીસે જે ફરિયાદ નોંધી છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે વન વિભાગના કર્મચારીઓને ધાક ધમકી આપવામાં આવી હતી, મારવામાં આવ્યા હતા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને જે પૈસા જે ખંડણીની જે વાત આમાં જે કેસમાં લેવામાં આવી છે તો એમાં એવું છે કે જે ખેડૂતને જે નુકસાન થયું હતું, જે આમ આદમી પાર્ટી દ્વારા જે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતને જે નુકસાન થયું હતું જે પાછું આપવા માટે આ પૈસા લેવામાં આવ્યા હતા એવું આમ આદમી પાર્ટી અને ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જે 50 થી 60 હજાર જેટલી રકમ છે જે પરત આપવામાં આવી છે તે કહેવામાં આવી રહ્યું છે. આ જે સમગ્ર મામલે તે વખતે વન વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને એમાં એક હવામાં એક રાઉન્ડ ફાયરિંગ, હવામાં એક રાઉન્ડ કે કેટલા રાઉન્ડ છે તે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે હજુ પણ જપ્ત થયું નથી એવું કહેવું છે. એટલે કે જે કેસ થયો હતો ને એમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જે આ કેસ હતો એ કેસ નર્મદા જિલ્લાની રાજપીપળાની જે કોર્ટ છે, સેશન કોર્ટ છે, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં કેસ ચાલતા આ કેસનો જે ચુકાદો આવ્યો છે એમાં ધારાસભ્ય સહિત જે અન્ય જે લોકો છે તેમને સજા કરવામાં આવી છે. જે ખાસ કરીને વાત કરીએ તો ધારાસભ્ય સાથે જે લોકો છે 9 જેટલા લોકોને તમામને 7 વર્ષની સજા અને જે કરવામાં આવી છે ને તમામ અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. એટલે આ સમગ્ર ઘટનાની વાત કરી. જી નરેન્દ્રભાઈ, એ પણ જણાવો કે જ્યારે ચૈતર વસાવા છે એમને હવે સજા થઈ ચૂકી છે તો ત્યારબાદ એમની ગેરહાજરીમાં નર્મદા ડેડિયાપાડાનો માહોલ શું છે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કઈ રીતે કાર્યવાહી કરી રહ્યા છે અને ચૈતર વસાવાને છોડાવવાની કે હાઈકોર્ટ સુધી સ્ટે લાવવાની શું મામલો ચાલી રહ્યો છે? આમ આદમી પાર્ટી આ સમગ્ર ઘટના અંગે કઈ રીતે કાર્યવાહી કરી રહ્યા છે? કાંઈ અપડેટ એ વિસ્તારમાંથી જોવા મળી રહ્યું છે? આપને જણાવી દો કે આ જે સમગ્ર ઘટના છે તેના 2 પાસા છે. એક તો આમ આદમી પાર્ટી જે કાયદાકીય લડત માટેની તૈયારી છે કે ધારાસભ્યનો જે કેસ છે એમને જે સજા થઈ છે એ કેસને લઈને લોકો હાઈકોર્ટમાં જવાના છે ને હાઈકોર્ટમાં આ કેસને પર સ્ટે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને એના માટે તેમને દિલ્હીથી પણ મદદ મળી રહી છે. એટલે કે આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને પીછેહટ કરવા માંગતી નથી અને
એક મોટા જે સુપ્રીમ કોર્ટના વકીલ છે તે પણ આવનાર છે આ કેસને લઈને. એટલે કે એ રાજકીય જે આપણે કાયદાકીય વાત થઈ, પરંતુ જો રાજકીય વાતની કરીએ તો આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને તમામ આદિવાસી વિસ્તારમાં અત્યારે કાર્યક્રમો કરી રહી છે, ધરણા પ્રદર્શન કરી રહી છે, રેલી કરી રહી છે અને આવેદનપત્ર પણ આપી રહી છે. કારણ કે દરેકને ખબર છે કે 1.5 વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને આમ આદમી પાર્ટીને આ વખતે કોન્ફિડન્સ એટલા માટે વધ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નર્મદા જ નહીં પરંતુ દાહોદ હોય, પંચમહાલ હોય કે પછી છોટાઉદેપુર હોય કે ભરૂચ હોય, જે આદિવાસી બેલ્ટના જે જિલ્લા છે ત્યાં સફળતા મળી છે. એટલે કે આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવાનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈને ખાસ કરીને અન્ય વિસ્તાર કરતા આદિવાસી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન ને કાર્યક્રમો કરી રહી છે. કારણ કે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના નેતા, મોટા નેતા છે ધારાસભ્ય ચેતર વસાવા, તે જેલમાં છે એ તો મુદ્દો જ છે, પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો મોટો બની શકશે ને આમ આદમી પાર્ટી પણ આ મુદ્દાને લઈને વિધાનસભાની ચૂંટણીમાં જશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કે રાજનીતિ પણ પૂર ગરમાયેલી છે. પરંતુ આ બધાની વચ્ચે સાંસદ મનસુખભાઈ વસાવાનું જે બયાન છે એ ખૂબ સૌને ચોંકાવનારું છે. કારણ કે સાંસદ મનસુખભાઈ વસાવા જયારે આપણી સાથે વાતચીત કરી હતી ગુજરાત તક સાથે, ત્યારે તેમનું કહેવું છે કે આ જે મામલો છે ત્યારે કેસ ચાલતો હતો ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ મદદે ના આવ્યા અને જે તે વખતે જો એ લોકો સરખી રીતે કેસ લડ્યા હોત તો આ ના થાય. એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓ નથી ઈચ્છતા કે ચેતર વસાવા જેલમાંથી બહાર આવે. એટલે આવું સાંસદનો પણ આરોપ છે. જી, પણ અગર નરેન્દ્રભાઈ આ જ વસ્તુ હોય તો જે આદિવાસી સમાજમાં આમ આદમી પાર્ટી જે રીતે ઊભી થઈ છે, જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ત્યાં આપણે આમ આદમી પાર્ટીનું જે સ્થાનિક સ્વરાજ્યમાં રિઝલ્ટ જોયું હોય નર્મદાનું ખૂબ સારું આવ્યું છે. જેટલો પણ આદિવાસી બેલ્ટ છે એમાં ખૂબ સારું રિઝલ્ટ છે અને એનું કારણ કદાચ ચેતર વસાવા હોઈ શકે છે. તો શું હવે જો ચેતર વસાવા આવી રીતે જેલવાસ ભોગવતા રહેશે તો આમ આદમી પાર્ટીને કેટલો ફટકો પડશે? કારણ કે હવે 1.5 વર્ષ જ રહ્યું છે, વિધાનસભા ચૂંટણી આવી અને ઊભી પણ રહી જશે. તો આમ આદમી પાર્ટીને તમને શું લાગે છે કેટલો ડેન્ટ પડશે, કેટલો ફટકો પડશે? જો આમ આદમી પાર્ટીને મોટો ડેન્ટ પડી શકે, 100% ડેન્ટ પડશે. કારણ કે જો ધારાસભ્ય ચેતર વસાવા ધારો કે પોતાનો જે વિસ્તાર છે, ડેડિયાપાડાનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં ધારો કે એમની ગેરહાજરી હોય તો પણ એમને આમ આદમી પાર્ટીને સારા મત મળે છે. કારણ કે લોકસભાની ચૂંટણી વખતે પણ મળ્યા હતા. પરંતુ જો આદિવાસી બેલ્ટની અંદર જો આમ આદમી પાર્ટીએ જો સારું પ્રદર્શન કરવું હોય તો એમના નેતા ધારાસભ્ય ચેતર વસાવા હોય તો જ આમ આદમી પાર્ટીને સારું પરિણામ મળી શકે તેમ છે, એવું આમ આદમી પાર્ટીને ખબર છે. એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાની જો ગેરહાજરી રહેશે તો આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મોટું નુકસાન થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. અને આમ આદમી પાર્ટી પાસે એવું કહેવામાં આવે કે આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા પછી બીજા નંબરના એક પણ એવા મજબૂત નેતા નથી કે જેમની લોકચાહના વધારે હોય અને એમની પેરેલલ કે એમના પછી સેકન્ડ કેડરમાં આવતા હોય. કારણ કે અત્યારે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી પાસે એક જ ચહેરો છે, એ છે ચેતર વસાવા જ છે. જી નરેન્દ્રભાઈ, આ કેસ જેમ જેમ આગળ વધે એમ જે નર્મદા છે સાથે ડેડિયાપાડા છે એના અપડેટ અમારા દર્શકો સુધી પહોંચાડતા રહેજો. બાકી ધન્યવાદ, તમે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ઘટના અંગે અમારી સાથે વાત કરી. ધન્યવાદ.